સુરત શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે કોવિડ હોસ્પિટલ બહાર રેસિડેન્ટ તબીબોએ વ્યથા વ્યક્ત કરી હતી. કોવિડ હોસ્પિટલમાં 420 જેટલા રેસિડેન્ટ ડોક્ટરે વિરોધ નોંધાવ્યો હતો અને રાજ્ય સરકાર દ્વારા જો માંગ નહીં સંતોષાય તો પહેલી મેથી ડોક્ટર સંપૂર્ણ હડતાલ પર ઉતરી જશે તેવી પણ તેમણે ચીમકી આપી હતી. સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા બે વર્ષથી શિક્ષણ કાર્ય ખોરવાયું હોય અને રેસિડેન્ટ તબીબો કોવિડ હોસ્પિટલમાં સેવા બજાવી રહ્યા હોય, સાથે રેસિડેન્ટ ડોક્ટરો માટે રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ કામગીરી ન કરી હોવાનો વિરોધ સાથે સોમવારે કોવિડ હોસ્પિટલ બહાર રેસિડેન્ટ તબીબોએ વિરોધ નોંધાવ્યો હતો. રેસિડેન્ટ તબીબોએ જણાવ્યું હતું કે તેઓ 2 વર્ષથી શિક્ષણ કાર્યથી વંચિત છે અને રાજ્ય સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ નથી વધારાતો, સાથે કોવિડ હોસ્પિટલના ડોક્ટરો સાથે સુવિધા પણ અભાવ છે, જેથી જો તેઓની માંગણી ન સ્વીકારાય તો 1 મેથી સંપૂર્ણ હડતાળ પાડવાનું રેસિડેન્ટ તબીબોએ જણાવ્યું છે. મારું નામ ડૉક્ટર જિગ્નેશ ગેંગડી છે. હું સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટર એસોસિએશનમાં પ્રેસિડેન્ટ છું. કઈ રીતની તમે હમણાં ટોકનનું હડતાલ કરી છે, શું માંગણીઓ સાથે? અમે 21 તારીખે આજથી 7 દિવસ પહેલાં ગવર્મેન્ટને લખીને આપેલું છે કે જે રેગ્યુલર અમારો દર 3 વર્ષે જે પગાર વધારો કે સ્ટાઇપન્ડ અમારું વધુ જોઈએ એ માટે અમે લખાણમાં આપેલું છે. આ માટે અમે અગાઉ 10 વાર લખાણમાં આપી ચૂકેલા છે. તે છતાં પણ ગવર્મેન્ટે આ વસ્તુ પર કોઈ ધ્યાન આપવામાં આવેલું નથી. આ માટે અમે 10 દિવસનો ટાઈમ આપેલો છે અને જો 30 તારીખ સુધી આ વસ્તુમાં કોઈ ધ્યાન આપવામાં ના આવે તો સવારે 1 તારીખે સવારે 8 વાગ્યાથી બધા રેસિડેન્ટ ડૉક્ટરો, ઇન્ટર્ન ડૉક્ટરો અને ફિઝિયોથેરાપી રેસિડેન્ટો બધા પોતાની ડ્યુટીથી અળગા રહીને વિરોધ કરશે. સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા 420 જેટલા રેસિડેન્ટ તબીબોએ હડતાલની ચીમકી ઉચ્ચારી હોય, જેને લઈ સરકાર તાત્કાલિક તેઓની માંગ અંગે વિચારણા કરે તેવી તાતી જરૂર છે. અઝહર કુરેશી, G24 ન્યૂઝ.